હેલો ગાઈસ, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. તો અમે લોકો આજે જવાના છે પાછા વાડીએ. આ ભાઈબંધ છે આગળ આયલો જાય છે, આપણને બોલાવતો ને રીંછ ચડી ગઈ છે ભાઈબંધને. તો આજે આપણે જોઈશું કે આંબે કેટલી કેરી ખરી, કારણ કે 4-5 દિવસ આપણે વાડીએ નહોતા ગયા એ માટે આપણને ખબર નથી. તો આજે આપણે જઈશું વાડીએ અને કેરી કેટલી પડી નીચે સુકાઈને એ આપણે જોઈશું. ને આગળ ગાવું છે એ માટે આપણે જોવું જોઈએ આપણી વાડીમાં કંઈ ગાવું ગડીને એ માટે. એટલે આપણે ફટાફટ પગી જઈ વાડીએ અને કેદુથાના વાડીએ આપણે ગયા. હાલો જાય છે આગળ એટલે કંઈ બોલતો ને. એ માટે હવે જઈએ આપણે વાડીએ. ફાઇનલ મિત્રો આપણે વાડી પાસે પગીને કહીશું કે આપણે કેટલી આંબાની કેરી ખરી. તો હવે મળી વાડીએ. મિત્રો આપણે પગી ગયા છીએ ખોડિયાજીન પાસે, અને આ ખોડિયાજીનમાં કપા લાટ આવે છે અમારી વાડીની આગળ. આપણે આમ થોડા કાઢીએ એટલે ના એ કપાનું ખેતર છે, ના હજી કપા છે. ને આ ભાઈબંધને લાગી છે ઓલો ગુજરાત બીક, કારણ કે ફોરવેલની વાહે દોડે માટે આને લાગી છે બીક. તો આમાં લાટ બધો હજી કપાસ 3 ઢેગલા છે કપાના. દાદાને રોંગ સાઈડમાં આવી જશે, કારણ કે એને ખબર નહીં કે કઈ સાઈડ છે. તો ખોડિયાજીનમાં જાય છે ભાઈબંધ, અમને ખબર નથી કોણ હતું. આપણે ફાઇનલી વાડી પાસે પગવા આવી જશે. અને અમે નીકળ્યા છીએ તેડકાના બ્લોગ બનાવવા. હા ભાઈબંધ નજીક છે, ફોનમાં ઘૂસી ગયો છે હાવ. તો વાડીએ જઈ અને જોઈ કે કેટલી આંબાની કેરી ખરી કે નહીં એમ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગઈ છીએ વાડીએ, ને આ આપણી વાડી છે. અને આ વાડીમાં એલી ઝાર આનપાલી કપાઈ ગયેલી છે ને આપણી ઝાર હજી છે. આ ભાઈબંધ આમાં પડ્યો તો હરીગવા કાપી નાખ્યા છે, ને હરીગવા પાછા કોળી ગયા છે. આ ભાઈબંધ ઊભો સાંભળતો હાલવા આવે છે. ને આ લાગે લાઈનમાં આંબા છે. ને આપણે આ હરીગવે ખાકઠી પણ આવી છે મોટી મોટી. હવે તમને અંદર જઈને દેખાડીએ ખાકઠી મોટી. અંદર જઈએ પેલા નિરાતે હળવું મને આવી છે ખાકઠી, નાની ખાકઠી આવી છે ને આને આવી જશે મોર. ને આ બીજો આંબો છે, ને આગળ જઈશું આપણે આપણી ગુલપા. તો મળીએ આગળ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણી વાડી પાસે, અને એક ભાઈબંધ મળ્યો હતો પણ એને કબૂતરા હતા. ને આ આપણો ભાઈબંધ એને વાતમાં ચડી ગયો હતો. ને તો આપણે ફાઇનલી આપણી વાડીએ પહોંચી ગયા છીએ. ને આપણી વાડીમાં પણ ખાકઠી આવી ને, કારણ કે ખરી ગઈ છે. ને હરીગવાની સિંગ આવી છે એક, અને આ કહો આપણો. હવે તો વાડીની અંદર જઈને આપણે જોઈએ. ફાઇનલી આપણે વાડીની અંદર પહોંચી ગયા છીએ. ને આ આપણા બાજુવાળા ખેતરમાં આપણે ઘઉં હતા એ લેવાઈ ગયા છે. ને આ આપણે જાહેર છે, બહુ મોટી થઈ ગઈ છે, આની અંદર જવાય એમને. અને આ આપણો આંબો છે, ને આ આંબેલી કેરી ખરી ગઈ છે. અને નાની કેરી હતી પણ એ ખરી ગઈ. તો આપણે બીજા આંબે જઈને જોઈશું કે અંદર કેરી આવી છે. આ સિંગ બહુ મોટી થઈ ગઈ છે, અને આ આંબો બહુ વધુ કોળવા લાગ્યો છે. આ આંબે પણ કેરી આખલે ખરી ને આખલે આવી છે થોડીક કેરી. આંબે અહીંયા લાટ બધી આવી છે. ને બીજા આપણે આંબે જોયું હતું ના લાટ કેરી હતી. ને અહીંયા બહુ મોટી સિંગ આવી ગઈ છે, જુઓ જોઈ શકો છો તમે. તો આપણે આગળ જઈને હવે જો આપણે ઝૂંપડીએ જઈશું. ફાઇનલી મિત્રો આપણે ઝૂંપડી બાજુ હાલી રહ્યા છીએ. ને આ આપણે બાજુવાળા ખેતરમાં રોપ છે, જો કોઈને રોપ જોતો હોય તો કોમેન્ટમાં બતાવો. ને આ આપણી બાજરી છે બીજા ખેતરની. ને આ આપણી જાહેર બહુ મોટી થઈ ગઈ છે, મારી કરતાં ઊંચી થઈ ગઈ છે. ને આપણે જઈએ છીએ ઝૂંપડી બાજુ. આ કારખાનું બહુ નડે છે, કારણ કે આ કારખાનામાં ધોવાડો ડાયરેક્ટ અમારી વાડીમાં આવે છે એ માટે. મિત્રો આપણે વાડીએ પગીને આપણે ખાઈએ છીએ પોરો, અને આપણે આ આપણી બાજરી એટલી છે. ને ભાઈબંધ ઓલી ઝૂંપડી ઓલા વણે ગયો છે કેરી ખાવા બીજાના ખેતરમાં. હા ભાઈબંધ જરો અહીંયા
બીજાના ખેતરમાં કેરી ખાવા ગયો છે. હાલો આવે છે હવે પાછો કેરી મળી ગઈ ભાઈને. આમલી કોક આવતું હોય તો આપણે અહીંયા બેઠા છીએ ધ્યાન રાખવા. ને આ ભાઈ બનાવે છે કેરી ખાય. લાગે છે કેરી મળી ગઈ. આપણે અહીંયા હવે બેસીએ એની વાટે હવે આવે ત્યાં સુધી આપણે ખાઈ પોરો. ને અહીંયા આપણી ખેતરમાં આવી ગઈ છે વાલોળ. ને આ ફૂલડા છે ને આ પીલુડી. તમે તો આને જોઈ જ તે છે પીલુડી કેવી હોય. તો આ પીલુડી એવી હોય છે અને એને આપણે આમ દબાવી તો આની અંદર લાલ લાલ રસ નીકળે છે. જો આપણો હાથ આખો લાલ થઈ ગયો છે. આપણો હાથનો કલર પણ હવે જાય છે નહીં. ને આ ભાઈ બનાવે છે ખાક ઠેલીને 2. મિત્રો આપણે વાડીમાં નીકળી છીએ ઘર બાજુ ને આપણે જઈએ છીએ હવે નિરાતે ઘર બાજુ. બાઈબલને હાંઠો ખાવાનો મન છો છે. ને અહીંયા વાડીમાં અમે 2 એકલા છીએ એટલે કાંઈ લાટકણી રહેવાય નહીં, કારણ કે આમાં જનાવર હોય માટે. તો આ બીજાની વાડી છે ને ફાઇનલી હવે આપણે મળીએ કાલ.